એક તો બધું બગાડી પૂરી છે પેપો બધું મારે તો રાધાન દાડે તો કફો આવા દે બધા રાધાન દાડે તા બધું હુદે છે. એક તો આ ડોકરો બેઠો પણ કોઈ કોક કરી નહીં કેતો કરવાનું શું મારે એક તો શું કરે છે પેથઈ પેથઈ ઓ શું કરો છો? આ કોઈ ના થોડી પેપર થોડી ઢીલી છે પોણી બહાર નકળતો તો આજ કેમ ઘરે છો તમે? આજ તો રજા રાખી દે રજા રાખી છે એમ? ઓવા ઓહ આજે તો વીરવો નહીં હમું કરતો હોય એ કીધું હવે હાદું ને કે કરાવવું પડે બીજું શું 20 રૂપિયા લે ને પોટલી પીવાના કરાવજો બરો કરા વીર માં પાય કરાવો પ્રો હા બીજું કે તમે હવે બસ હું હવે જો તો ગોમ ને આવ્યા છું અને તો ડોહો કીધું આપતો નહીં હવે કોક કરવું પડશે મારે તો હવે ડોહાનું હોય બેવાય તો કરા ડોહાનું તો ડોહા તો કોક કીધું કરો ને કોઈ શું આ ઘડી કોમ જાય ઘડી કોમ આખો દાડી કોઈ આમ હુવા નહીં જતો ડોહાનું શું કરશે હવે? ડોહાનું કોક તો કરવું જ પડશે એનો કોક નિકાલ લાવવો પડશે કેમ કે એને ગોળીઓ ગોળીઓ લાવવી પડે ગોળીઓ હવે એને ટેન્શન ડોહાન કોણ આલે મહેનત ઘણી છે ડોહા ચડે હવે બીજું કોઈ નહીં હવે ડોહા ચડે મહેનત હવે મારે કોઈ કંપની જો કે ડોહાનો ભાવ કરવો શું મારે યાર બહાર નું ભાડવું કે ડોહાનો ભાવ શું? હા એક હવે ધંધામાં ધ્યાન આવે વધારે તો ડોહા ચડે રખડી જાય ડોહામાં ધ્યાન આવે તો ચડે કંપની રખડી જાય કરવું શું મારે હવે વાત આવી તો બીજું શું થાય ને કે હું તો હવે માણસ રાખવું પડે હું તો કંટાળી ગયો છું તે કે 2 મહિનું કોમ ભાવ તું આવતો નથી ઘરે તારે હવે તો મહિને એક રાત આવે તું ના આવે હું એક રાત પાડું તો પરખા પર જાતા હો પરખોની શું કરે આ દઈને 2 છોકરા ઘરે હશે કમર વાગવા જોર પુત્ર બીજા વખા પડાવશે યાર શું કરે છે યાર પરખોને તો નો ભાવ છે ઘરનો ભાવ ભાઈ કરવું છું હું તો હવે કંટાળી ગયો તો હવે ડોહાથી મોને રાખે બરો બીજું શું કરે? લાલો ને તો બેઠા રે લાલા આવરા હરખબા કેમ છો શાંતિ આવરા હરખબા શાંતિ ઓ શાંતિ કેમ તમે આજ ઘરે રજા દીક છું આજ તો રજા પાડી દે કીધું આજ એક દાડો કીધું મહિના માં એક રજા હોય ને થોડા આરામ તો આવે પરખાઈ જાય પરખાઈ દેખાતા નથી ઈ તો પાછળ બેઠા છે પાછળ બેઠા ને વાહ હું દાદા હો તો તમે બેહો આ દાદા હો આ લાગે એને ગોઠી આયા છે તો વાદા પરખઈ કરે પરખઈ દે કોતરા આયા તમે અમે તો હવે કંટાળી જતા પરખી દે એ માણસ રાખો પડે કાતો બીજું શું થાય ઓમ તો આપણે ઘરનો ભાવ કે બહારનો ભાવ કંટાળી જાય મોટા કંટાળી જાય ખૂબ કંટાળી જાય જે કાયમ હવે હોજે આવું ને ત્યારે કાય એમના હડમાં આવે ડફવા કાય એમના ને ગોમાંથી કોક ને કોક આવે કે આડું કોક કરવી શું કરવાનું કરવા છો ઘરે કઠ કોમ કરતા નહીં બસ હવે હું તો હવે કંટાળી ગયો ખૂબ એટલે કોક કરીને કાઢવાનું કરે આ બગીચો એમને પડ્યો બે છે પણ કપાતર કોઈ હમું કરે એમ નથી આવી રહી આટલું આ સામ્રાજ્ય ઊભું કર્યું છે કોઈ બરાબર લાગતું નથી કોઈ વાળા નથી આવી રહી બગીચો સાફ કર્યો લાગે કે મકાન બનાવ્યું છે શું કરો પરખાઈ હા હરખાઈ આવો શું કરો છો તમે તો આડી દાડી છે યાર આ વાતાવરણ ભાડા ચેક કરતા હતા હા મોએ નવરો હતો એટલે કુતરી વિયળી છે ને હું કૂતરી વિહોણી છે હું તો નવરો હતો લાવો પરખાઈ હું ઓટો મારતા આવો સારું કર્યું ને તમે આયા છો રેડી રેડી આ તમે જેમ થોડી સાફ સફાઈ રાખતા નથી બધું આવું પડ્યું છે હવે આટલી ઉંમરે હું સાફ સફાઈ કરવા છું પણ છોકરા છે છોકરાને બાબુ છે ઈ તો કોઈ મનમાં માથે એમ લઈ નથી ચમ મોરે આલ્યું પૂરેથી મકાન મોરે ને બારે આવે તમે ઢાબુ બાબુ તમારે તો એકડા ટાટ દો બધું એકલા સ્ટાર્ટ કર્યું છે પણ છોકરા વગેરે રાખે તરે ને છોકરાએ કમાઈ નું કે તમે કમાણા છોકરા શું ધૂળી કમાઈ કે અમે કરીને આલ્યું છે એ વાત આ દેવા આમ હતું તમારે ભાઈ ઠીરતે એવું હતું એમ હા આ બધી સીડી તૂટી ગઈ હતી શું થયા બધું આ ભાતું આ અમુક કોક ઢોરને વાવતા હોય તો થોડા ઘણો છોકરાને કઈ હેડ્યું શાકભાજી બીજું વાવે તો હેડ્યું એમ કઈ થાજા એવું એમ કોઈ કરે એમ નથી કપાતરું હો હું કીધું લાવ ઓટો મારતો શેર છે જેમ તો ઘરે પાછા લાલ્યો ની બેઠા છે એમ તો નહીં મોય તો મોરે બેસી બે છે એવું છે ઓય એને રજા હતી યાદ હું રજા છે આજ હો કોઈ તમારે બેહવાનું બસ મોથા સિવાય બીજું કોઈ મોથા ને ખુરશી એક જ દેખશું એક જ છે ના ભાઈ ડાબામાં પડ્યો છોકરા હાલતા નથી બારે તો પછી આટલા ધાડા કમાણું ઈ બધું છે જુજુ ઈ તો વહુ આઈ છોકરા ઈના વાળા છે ઈ વાત 4 વર્ષ ભેળી છી ઓ જિંદગી ની પથારી આપણી ફેરઈ ઈ વાત હતી હું દાદો ગોમ એટલે મું કીધું લાવ ઓટો મારી હેડ્યો ના, તો હારું હું કર્યું, ઓટો હેડ્યો મારવા. બરાબર એ હા. સુખ શાંતિ રહેતું કોઈ બળતરા મત કરો ઈ તો બધું સારું થાય તો હતો નહીં હો એ હતો નહીં બેઠા હા અરે પૈસા ભાઈ રાતા ઈ કોક કરે કોન્ટેક્ટ મોણાનો એવું તો પાછો કરા હોય પૈસા ઘણો વિચાર એમ જો થોડી પૈસા પાછા ના પાછો વળી કોક સેટિંગ કરી આલતો તો વળી કોમ થઈ જાય આપણું કરી દે ને ગાડા કે ડુહાન હા? તું ગાડા ડુહાન દોહાનો એટલે દુખ તો કોક કરે હેડો કોક માણસ મળી જાય તો સારું બાદ દોહાની આમાં ભર રાખે ખાવા બા ખવડાવે બધું ટેન્શન આવે દોઈ બોય બધું આપણે ચિંતા ઓછી ને એટલે આપણે ઓમરે હાથ મહિના બાઈક સાફ કરે ખબર પડે નહીં પડતી ના તો તમે સાફ કરો અમે તો વાત કરે બાઈક લાયા ત્રીજું બાઈક છે મારી પાસે અને ગમતા આવું એટલે પેલા તો ખબર પડે હા આયા ભાઈ હા
આ બાઈક સભી કરીને ગોમ જાવું છે આવરા રોમ રોમ આવરા આવરા રોમ રોમ આવરા ઓય પાકડી જી ઓલા રાયડા થી ફૂટ દીધી બરાબર છે પણ કોમ હતું તમારું બોલો બોલો થોડું કામ હતું આ બાઈક બાઈક નીકળી રાખો તમે શું કામ પડ્યું અમારું પડી તો ડોહાને કીધું એક માણસ રાખવો છે મારે કેમ ડોહાને કંટાળે કે એને કોઈ સારવાર વગેરે થતી નથી કે હા એટલે કોઈ દવા કોઈ ખાવા કોઈ ટેન્શન મળે ના એટલે ડોહો પણ હેરાન થઈ ને અમે આવા રાતના મોડા તો એટલે ડોહાને ને કાઢવા દે આપણે વીરમાભાઈ નું વૃદ્ધાશ્રમ બાજુ અમે તો નામ નહીં ખબર તો અપલ્યું નહીં હા એ મુવા ડોહાને જો મેલવા હા. આમ બે ખાવાનું લાડુ આમ જીસા કરે ના હોય દાળ ભાત ને મસ્ત એ બે ઓઢો પાથરો દલસા કરે ના હોય ત્યાં માલ બુઆ થઈ ગયો એટલે આપણે આવું છે લાડુ મેઠી બરફી ગુલાબ જાંબુ દાળ ભાત પૂરી ચા રબડી ઓ અહીંયા કાકો ઘણા પાડા બીજા મેલે દેવે આની દલસા છે ના હોય માં એક ડોહો દલસા કરે હા. અને કાલ તો વિડિયો માં નાખે ના હોય અને બે ઘડી વિચાર કરે તો મારો તો આખો મગજ કે બાત શું બધાઈ દે કોઈ આ ઘણા પાડા મારી જોવે આને આમ કરે આમ કરે આમ કરે ના હોય કેમ કરતા હતા તો બાર માં મૂકતો હો બાકી તમે તો તમારા દલસા છે તો દવાની આઈટમ બાજી તો દસ મિનિટ તાર ડોળ હે ને અને માર ડોળ હે તો તમારા પટાક ખીલથી છે એટલે તો તારે લાલી આઈએ જ કરવું પડશે આપણે કોક અરે કરવું મળે. પડશે. ખર્ચો કેટલા છે? ખર્ચો ખર્ચો કેટલો? કોઈ નહીં. વીરમાભાઈ આપણે ભણો હે વીરમાભાઈ આપણે હવે ભણો હે એનું ઉદ્દેશ્ય એમ છે બીજું કોઈ નથી તો આપણે કોમ ગાઈડી છે અને આપણે ભણો છે પાછો તમારા ડોહાની ગીત ગાઢવા છે ભણો એ ભણો વાત કરી નાખું હા. અને આપણે અહીંયા કામ કરી નાખું મારા ડોહાને બે રાખવા માં કાને ચા દલસા કરતા વાતો કરે ખાવા દલસા તો તો અને ભાઈ આમ ડોહા બે રમશે હા. અને વાત છોડી એને તો કોઈ વટો દે આવશે તો અમારે કોમ થઈ ગયું છે એમ પાછું હા. અમારે કોમ થઈ ગયું પાછું તમારો હું ફેવરેટ ઘડાઈ ફાટ ઘડાઈ ને તમારો દોડો હતો ડોહા સુખી અને એમાં રૂપિયા ખર્ચો આપે ના મળે ને હા. તો આપણે ડુસીઓ આપણે ધક્કા મારી મારી કે ડોહા મળતો હા, ડોહા મળતા તો તારે ડોહા જે મળે પણ તારે મરતા મળવા પડે શું કરે અમારે પણ ડોહો આમ તો રેડી છે પણ બીજા એને દવા ને બધું કોણ કરાય બાકી છે બીજું હા? કઈ નહીં. તમે તો દવા છે હું તો દવા ના કરાય કોઈ બરાબર મિલે જ પરા દવા એ કોઈ મારો ડુસી ના લૂપી જતી હતી જેલની દાડા ઉગે અને તપને માવા છૂટ ના હોય દાડે જેલ ઉગે દાડે તપને છૂટ તમારે તો કોઈ તપેલા બપેલા અડાઈ નથી ચડે છે અને ખોપડી ધુમા અરે તરસીબી જો મારે આવે વાતોડી છે હાજુ કો ડુસી માર કણી છે બાજી ખૂબ મારે મારે દે ડુસી અને કોઈ કશું કરે માર કોઈ કેવરાય ના તો આ હાચી દેવ બાજી હાચી વાત હા હા હાચી અને વાત ડુસી તો પછી કી મારે ખબર છે હા. કોના કાય એવું છે? ખબર જ ના પડે એવું. અને વાતોડી છે તેમાં લાગે તમને મારે અરે મુગલો ખાવા બેઠો તો અને આમ ખાતો તો અને ડુસી મારે છૂટું પીતળી નશું હા. કપા હોય કપાલ હોય લોહી ધરેડા ઓય નિશાન તો છે નિશાન છે આ ભારી હોય હોશે છે હો આ ભાવ 100% તમે તો ડુસી વગે ધોયેલા છો એટલે પસાર છે ને તેમાં વકા વકા થઈ ગયા હોય અને હા. પાછો એટલે પાઘડી રાખે ને નથી હા હા. તો રેડી આ એકદમ સમય આવે ભૂખતું રાખવું હતું મોટું ના હોય તો પાછા તો આ હારું કરીને કે અમારે કાઢો તું બાજુ એ વાત સાચી છે અને છે પર ખબર કરે પરખો બાતો ઉજા કાચે તમારે ગોઠવી દે ભાઈ તમને ખબર માર બાની તગડ્યા હા. અને વન બાન તગડું એટલે મારા બા પાછા ના આવે હટ અને વન બાદે એટલે શું કા પોણી કાઢ દઈ ની ઓ મારી માન જો બીજા ને ઘટાડે જાતો એટલે લઈયા આપણે દોતા ને બાગે પર ખબર ઓ પર ખબર ડોહો એક પાછો આયે લે કીયો છે બોલા બોલા ને બસ એવું રહેવાનું તો વ્યવસ્થા ને કોણ છે વાત જોડી જાય જય માલ બુઆ રે શું આયા છે પછો આવે નો આવ્યો તો દે પછી આ જમ બગડા પાડે છે રોમ રોમ આ તો ભાઈ રોમ રોમ કરી આપણે તો પાકડી આટલી કા રોમ રોમ કરતા ઘંટિયા રોમ કરતા એટલે આપણે રોમ રોમ રાખું તો આ ગોઠી લાયા છે કાકા સારું કર્યું લાયા છે માર બાપ પહેરો રે ને ઓય ઈ જયારે ફરવા અને અહીંયા રહેવાનું સારું છે હું તમે રહીને દેવીની ખાવા મેઠી દેવીના લાડુ વાતો જોડીએ હવે માલપુઆ છે ના હોય હવે માલપુઆ તો આપણે હારું છે બાજુ હા. કાકા કાકો હોરા થઈ અને તમે શાક રોટલા નહીં ખવડાવતા જોવાન ને અમને ખબર આપણે અમારે હવે કરવા અમે રાતના હવે મોડ આવે ફરવા આવે ને 20,000 રૂપિયા લ્યા એટલે તમારે દલસા છે સારું હા આ નક્કી પછો સૌદેશ મરાશે 100% ફસાવશે છે કાઈ રોઈ હું આપણે પાસે છે આપણે હારામ ભાગ લાગે છે ખોટા ભાગ દીધા એને પાછો નથી પાછો ઓય જો દેખો રાસો પાછો મોણ ઘરે કા પાણી મિલું તંદો સંતરાજ પરખા એને પાછો ખબર મોણસ છે બા તમારે ગોઠી દેવા ખાસ ઓય મિત્રો છે. દેખાઈ રહ્યા છે મમ્મી મોઢે પછી એનું શું કરશે પાછો તો પણ ખબર નથી પણ ફેવર કાપી નાખો બધાને
દોસ્તાર કરી દે ગોઠી દે પણ ભેર રહીને કાપી નાખું. જો આ તો ચીલી હવે ગડા હેડજે. નાખ્યો છે મારે ચેત આવું થયું ઘર તમે હેડો ખાલી રિક્ષા આવી છે તમે રિક્ષામાં બેહો રિક્ષામાં ફોન કરો અને ફરતા આવો દાદા ખાવા આ છોકરા કોઈ ખવડાવશે નહીં એના કરતી બહાર ફરતા આવો બહાર ની હવા લ્યો. એટલે મને ઠેકોણો આલો તો હું જોઈ ખરા આમ ડગલું તમે ગાડી છે મેળવા આવશે આ વીરવામીનું વૃદ્ધાશ્રમ છે ને ત્યાં આપણે દોસ્તાર છે. એટલે મારે ઉદાસમાં ચેત આવું થયું આ ઘર મિલ્યા ખરે માર બાંધી ફેરા મેલે હું અહીંયા તમને મિત્ર અહીંયા જ દે અને પેરો કાઢે ને પેરો કાવલ્યા ઓએ જે ઓ જેની કે ઓ કાવ કાઢે છે ઈરા ઈયા છે એરિયાની મેનુ પૂછે એ રામાભાઈ રિક્ષામાં ફોન કરો રિક્ષામાં હું ફોન કરું અલ્યા મારે મે બગડો બનાવ્યા ની મારે કોક કોમમાં આવે એમ નથી બસ ભગવાનનો છોકરાનો અભાવ છે મોટી ફાડવી ને કે માર ડુસી પિત્તળી મારી અને પાછળ હાર્યો ને ગરડો હાથો થોડો થઈ ગયો છે મારતો બીજાની ચાલ થાય છે પરખબા એ આપણે આપણા ગામનો ભણ્યો હોય આ વીરમો એનો અહીંયા મોટા પાયા છે અને એમ વાત કરી દીધી અલ્યા હું આટલા વર્ષ મજૂરી કરી કહી ગયો ને તોય મારે છેવટે કોકવામાં આવ્યું નથી અને છોકરાને શાક જોતા તમે પાણી પાવી એમ નથી એની શિક્ષણથી ફરતા હવે સેવા ઉદ્રાસમાં ઠોચા થઈ એ શું સેવા થાય ને મારો ઘર મેં આ કર્યું કોમ આવ્યું ખાસ કરીને પેલા વીરમાનું જ હેડે ઘર આપનું છે સુખી થવા તમે અહીંયા એમ બીજું કોઈ નહીં ઓય તમારે હવે અમે કેટલું કરે તમે હવે કૂતરો કેટલા દાડા પાડો ભાણ્યા ખોટા થઈ તમે મી બાર કે કાકા એટલે તમારે હવે બારે ઠોચા બા નહીં પડતા ઠોચા ઓય માર તો ગોઠી ફોન કરી મળવું છેલ્લે મળી